માળિયા હાટીનાના કાલીભંડા ગામની 15 વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદના 24 કલાકમાં પોલીસે આરોપીની અટકાયત કરી છે। સોશિયલ મીડિયાથી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી આરોપી સુનિલ કાનજી સોલંકી યુવતીને મળવા બોલાવતો હોય અને જો મળવા નહીં આવે તો બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો, જેના કારણે કંટાળી જે યુવતીએ એસિડ પી આત્મહત્યા કરી લેતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો। તો જોઈએ તો માળિયાહાટીના તાલુકાના કાલીમડા ગામનો બનાવ છે। કાલીમડા ગામે દેવી પૂજક સમાજની એક દીકરી સગીર વયની હતી। આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનિલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીર વયની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીર વયની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી, જેથી તેમણે મળવા માટે ઇનકાર કરતા આ યુવાને સગીર વયની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી અને તારા કુટુંબની ખૂબ બેઇજ્જતી કરાવીશ। જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આ દીકરી મરણ જવા પામેલ। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા BNS કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે।